સુરતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડનાર બુટલેગરો પાસેથી પકડાયેલા 1 કરોડથી વધુના વિદેશી દારૂના જથ્થાનો ડીસીપી ઝોન 6 સહિતના નશાબંધી અધિક્ષક એસડીએમ પ્રાંત અને મનપાના અધિકારીઓની હાજરીમાં નાશ કરાયો હતો. સુરતમાં દારૂબંધીના બુટલેગરોના ધજાગરા ઉડાડે છે ત્યારે સુરતના ડીસીપી ઝોન 6 માં આવતા ડિંડોલી સચિન જીઆઈડીસી અને ભેસ્તાન પોલીસ મથકમાં છેલ્લા 1 થી 1.5 વર્ષમાં ઝડપાયેલા આશરે 1 કરોડ 1,652 રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો ડીસીપી ઝોન 6 રાજેશ પરમારે નશાબંધી અધિક્ષક તન્ના એસડીએમ પ્રાંત ભંડેરી અને સુરત મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં નાશ કરાયો હતો. આજરોજ સુરત શહેર પોલીસ તરફથી ઝોન 6 વિસ્તારમાં વિદેશી દારૂ IMFLનો નાશ કરવામાં આવી રહ્યો છે. ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાશ કરવામાં આવી રહ્યો છે. અત્યારે ડિંડોલી, સચિન જીઆઈડીસી અને ભેસ્તાન પોલીસ સ્ટેશન એમ ટોટલ 4 પોલીસ સ્ટેશનનો 1 કરોડ 1,652 રૂપિયાનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવી રહ્યો છે. અમારી સાથે નશાબંધી અધિક્ષક શ્રી તન્ના સાહેબ તથા એસડીએમ પ્રાંત ભંડેરી સાહેબ, એસએમસીના અધિકારીઓ, ડૉક્ટર સાહેબ અને ફાયર એમ દરેક વિભાગ અત્યારે હાજર છે અને અત્યારે પ્રક્રિયા ચાલુ રહે છે. ટોટલ મુદ્દામાલ કેટલાનો છે અને કેટલા વર્ષ જૂનો માલ છે? આ ટોટલ 1 થી 2.5 વર્ષ જૂનો માલ છે અને 1 કરોડ 1,652 રૂપિયાનો ટોટલ મુદ્દામાલ છે.